અલ્યા આટલી ઉંમરે તમે ગયડા ગયડા દારૂ પીવો શરમ આવે છે કે નહીં આવતી તમને? લાઈટ મિલી લેવડે અને શરમ મિલી છે આજ મારે ઘેર લેર લીલા લેર ભરતજી પધારશે મારા વાગણે રેલો. દાપડી મોટો છે હકુ કરાવવાની કન્યા કાળી છે. કાળી છે કન્યા. તમે હાગુ કરાવો એ? હા તમે હાગુ કરાવો એ? એ કોણી છે એ હોકી બોલવાનું થોડુંક માપરાજી યાર મન મજા નહીં આવતી. એ તને મેં કેટલી વાર કીધું કે મોન આલીને બોલ અને ઉકી ના કરતા કે હમણે એક થાપે હમણે પછી તું થઈ જાય બોખી હમણે દેવારે પડે છે અંતે હરીભાઈ હવું ને નડે છે કરેલા કરમના બદલા દેવાની પડે. અહીંયા તું ગાય નહીં. માર કાકો મને કહેતા કે બેટા હરી ગુના વગરની માફી અને દૂધ વગરની કોફી આ હજમ ના થાય માણસ ને. અરે આપણી મુઠા, અરે આપણી મુઠા. હા ઘર તો વાસેલું છે તોય જોવા રહ્યો તારમો. અરે આપણી મુઠા તો મરી ગયો. મને લાગે અરે કાલ દારૂના નશામાં બોલતા બોલી ગયા છે અને નતારમાં ચોક હંતણા છે. નશો ઉતરી ગયો હશે કે તારમો? તું બાર ને કર ખાલી અને આજ હાથમાં આજો તને છોડું તો જો હવે બાર ને કર તો કહેવાનું હોય ભાઈ. જો ખરેખર મેં શોગન ગાતા હતા કે કોઈના ઉપર હું હાથ નહીં ઉપાડું પણ વાને હાથ મને મજબૂર કરી નાખ્યો છે. અરે ભાઈ હું સન કને મજબૂર કર્યા છે? આ ડાબડી બુઢાએ મને હથિયાર ઉપાડવા ઉપર મજબૂર કરી નાખ્યો છે. ચમ હું બગાડ્યું તમારું? શું બગાડ્યું? હા અરે બગાડવામાં તો કોઈ બાચી નહીં મેલ્યું. આ બે ને બે જણા ઓવે પેલો ઓકા મુઢો અને ડાબડી મુઢો 50 વીઘા જમીન ગઢવરાઈ મારા હાથમાંથી. તમાર ચાવળી બાપ દાદા 50 વીઘા હતી ભાઈ? અલ્યા ભાઈ મારા બાપ દાદાની નથી પણ પેલા ભરતજી નથી. હા એને મારા ઘેર આવ્યા હતા ચા પાણી કરવા માટે અને એના ઉધેર જમીન રાખવાના હતા 50 વીઘા. ઓ અને એનું બધું કાઉ દાઉ મને હુંપાના હતા. અને એવા ટાઈમે આ બે જણા આયા અને એવું ગતેકડું લાઈન નાખ્યું તે 50 વીઘા જમીને જઈ કાઉ દાવાઈ ગયું અને ભરતજી ગયા મારા ઘેરથી. અરે જે આ બેને તમારે એકલાનું નહીં બગાડ્યું, મારું બગાડ્યું છે. તમારું શું બગાડ્યું? અરે મારે પેલા પુડાની કાલેર હરજી છે તમને ખબર છે? ઓવે ઈ તો આખું ગોમ જોવા સડ્યું હતું. હા એ કાલેર આ બે જણાને હળગાઈ હતી ઓહોહોહો. અને આ કાલે દારૂ નશા માર જોડે આયા ને એટલે બધું કહી દીધું, માફી માંગવા આવ્યા હતા. ચમ પણ હરીભાઈ મેં નક્કી કર્યું છે કે બધા પુડાના પૈસા વાયન બેન જોડે લેવાશે. અરે મારે પૈસા નહીં લેવા, કશું નહીં લેવું, ખાલી ઓયાના હાથ પગ ભાજી નાખવા છે મારે. પણ હોય તો નહીં ડાબડી મુઠો ઘેર નહીં, હું જોઈને આવ્યો. ચોકન હંટણો આવ્યો. હવે તો મને શું ખબર? ભૂપતજી આના બે પતાળમાં પહેરી જાય પતાળમાં તોય ઓયાના હાથ ગોતી કાઢ્યો હું. આજ તો મેલવા નહીં. આને તો ઘેર નહીં. પેલા ઓકા મુંડાના ઘેર જઈને આયા તમે? ના એ નહીં ગયો. નહીં યાર ના હેડો લેવાડો. મોરવી મોટી વાતો કરતો તો ત્યારે એમને ખબર નતી રે. ઓ હરીબા હેપી ન્યુ યર. કેમ હેપી ન્યુ યર લે? અરે આજ 2000 ટીવી ચાલુ લાગ્યું. અરે સોની મની નેકર કી વધી હેપી ન્યુ યર વાળી ના કમણે ઉભો બૈરામ ધોકો સોડ્યો તો તારું હેપી ન્યુ યર વાકન નીકળી જા. હે ચમ હરીબા હવે તું જાકા યાર મગજ નાખે હતા. અરે મારી વાત ઓબળો, આજ 9 વર્ષ છે અને તમે કાયા થઈને ચમ બોલો મારા અમે? બલ્લુ વાભળ મારી વાત. આ 2023 પેલા બે જણા માટે થઈ જાય જેવી તેવી. ચિયા બે જણા માટે? પેલા ઓકા મુઢા માટે અને ડાબડી મુઢા માટે. તમારું બગાડી દે. હવે તું અહીંથી ઉપર તક તારા માટે જેવી તેવી થઈ જાય. 60 વર્ષ ના બગાડું થઈ નથી. હા એટલે અમે તો કોઈ ખબર નહીં પડતી. આ ગામમાં માર ખાવા પેદા થયા શું શીખે? જેટલા આવે એટલે કે માર પડશે, માર પડશે. ઉતાવળા હેડો, ઉતાવળા હેડો. વળી તેમ 2023 ના પહેલા દાડે હાથમાં ધોકા લીધા તમે. ખેડર આ ગામના માણસો જેવા થઈ ગયા છે ખબર છે? જેવા આમાં નવા હથિયાર ઉપાડવા માટે મજબૂર કરી નાખ્યા છે આજ. વળી શિખર કુને મજબૂર કર્યા તમન? અરે પેલા ઓકા મુઢા ને ડાબડી મુઢાએ. ઈવન એવું કર્યું? અરે એને પીન મારા ઘેર આયા હતા. હરી ભાઈ હા ઈવને તમારું બગાડ્યું.
અરે ખેગાર બગેડાનું તો કોઈ બાજી નહીં મેલ્યું. અરે ભાવે ભેગું ના થાય એવું કર્યું છે હું આયા ને તો. હરીભાઈ હા, ઈ બે જણા મારા ઘરે આયા હતા દારૂ પીન. એવું છે? હા ચમ તને શું કીધું તું? હરીભાઈ કેવામાં તો ઘણું બધું કીધું હા, હા પણ હું માણસ છો, હા. ભગવાનનો માણસ છું, સહન શક્તિ વાળો માણસ છું. જતું કર્યું બધું. ખેગાર તારામાં સહન શક્તિ છે પણ અમારામાં નહીં લ્યા. અમારા ઘેર આવીને કોઈક વાગડી કરે તો અમે આની વાગડી ખાઈ જા. હરીભાઈ તમે મારી વાત સાંભળો. એના દારૂ જાહી અને તમે ઈવન મારશો લે તમે ઈવન કરથી પુંડા થયા. એના કાલ પી ગયેલા હતા એટલે હું એને એક શબ્દ બોલ્યો નહીં, પણ આજે એને દારૂનો નશો બધો ઉતરી ગયો છે. એના હાદા છે અને હાદામાં એને માઈ નાખવા છે. લે હરીભાઈ ભલાદની હું વાત કરો તમે. અરે ખેગાર કોઈ બચી ના મેલું આ તો. હા ભૂપતજી તું જા ભાઈ. જો તાણી હે બાપુજી? હા, તમે એમ કહેતા હતા કે આપણા 2022 ના છેલ્લા એન્ડમાં છે ને દારૂ પીને બધાની માફી માંગતો, એટલે બધાને ગર્વ થાય. પણ મને એમ લાગે છે કે ગર્વ નહીં જો બધું હળવું ગયું એમ લાગે છે. ઘૂમતા કાકા એ તો અમુક ગામમાં માણસો એવા હોય ને એ એમ ના ગમે. પણ એમ નહીં કહેતો, હા મનમાં રીત કેમ નહીં થતી? હા બંધ ના કર લે. પણ તારું મોત આવ્યું છે, મોત તારું બોલાવે છે તને. હા, જલ્દી ને કલ્યા. હેજી વેજી. કાલ બહુ બોલી ગયો છે લે તું. હા? અને મારા પૂરા આળગી ગયો છે તું. અરે મારા ઘેર આવીને તે 50 વીઘા જમીન ગઢવરાઈ મારા હાથમાં દી લ્યા. હા? ઓય, તે તારા કદી ઓયડી ઊંધું લાંબા યમરાજ હતા. હોય. બે યમરાજ તારા બાયણે ઊભા છે, બહાર નીકળ. આવતો રે હેડ. ઓમ ઘણું બોલવા આવે છે ને. તો કામ બતા. હા. કમાલ વાગેલું છે. એ હરીભાઈ. એના કમાળને ના અડો. ચમ. અરે જો તમે આનો કમાળ તોડી નાખશો ને તો આનો ઉપરથી આપણા ગળે પણ છે. અરે હો ગળે પડતો. અરે ભાઈ શાંતિ રાખો, હમણાં આગળ બહાર નીકળ છે એનો. ચોઈ ગયા અરે બે જણા ચોઈ ગયા. ખરેખર પેલો ડાવડી મૂઢો હાથમાં આવ્યો હોત ને તો એનું મૂઢું આટલું ફેવરી નાખોત. એ તો વહેલો ના આવી ગયો ને કે એનો તો ભૂખેડવો તો ઉભા રોડ ઉપર જ. જેવા પણ બે ભેગા થતી. અરે બે થી બે ને મૂઢા ફરી ગયેલા છે. ભૂપતજી હા. આજ આખા ગામમાં ફરવું છે. એક કે ઘર બાકી નહીં મેલું પણ વાન ગોંદી કાઢવા છે આજ. ઓય કાલ પીધેલા હતા તા બે બચી ગયા હતી પણ આજ તો હાદા હસી કે. હા ભૂપતજી એ તો ખરેખર કાલને કાલ હું પૂરા કરી નાખો. પણ પેલા ભરતજી હતા, મફુજી હતા અને અધુરાપુર એને દારૂ પીધેલો હતો એટલે મેં હું એના ઉપર હાથ નતો ઉપાડ્યો. આજ તો પીધેલો છે આજ તો હું આના હાથમાં ભાજી નાખું હું. અરે ભાઈ મારે એવું જ થયું તું. મારા ક્ષેત્રમાં આયા એટલે મેં થોડાક માર્યા હોય પણ કીધું વાયન જે કહેવાય આજ ફોન નહીં આવે પણ કાલ જેવો દારૂ ઉતરે એવા વાયન બેન પકડવા. આ બીજું કોઈ નહીં. મારા કાકાના સંસ્કાર મને આડા આવે છે. મારા કાકે મને મરતા મરતા કીધું તું કે બેટા અરે મરેલાને કોઈ દાડો ના મારતા. વાત સાચી હરી ભાઈ, તમારા કાકો સમજણા હતા. પણ હું સમજણો નહીં. ના હોય હરીભાઈ. ઘરમાં કોઈ દેખાતું નહીં. અંધારું અંધારું છે બધું. અરે ભાઈ આ બે જણા આજ વહેલા ઉઠ્યા છે અને ઉઠ્યા એવા ચોક જઈને હંતાણા છે. ખરેખર હું બાણું તોડી નાખું છું આજ. પણ આપણે બાણું તોડી નાખે ને તો આરો હળવો ગળે પડે કે શું કે હરીજી અને ભૂપતજી મારા ઘેર ચોરી કરવા હતા. એના ઘરમાં કોઈ ફોતરાય નહીં. ઓય એટલા તો નહીં અડવા દેતો ને બાયરામ શું છે ચાર પાટિયા છે. ભૂપતજી મોટા વામો હેડો પહેલા એકડ ફરો. લે હડજો હડો. હેડો. ફોગાટો. જોઈએ જતા રહ્યા તમે એમ થાઓ ના કરે થાઓ. જતા રહ્યા મને લાગે જતા રહ્યા. જતા નહીં બિહાર લાગે. નકે આડિયું કાઢ્યા ભેગો તો ચમું આવે. એ તો મારે એવું જ હતું. તમે આજુ કાઢી દઉં આજુ કરવા. ઘૂમતા કાકા હે હવે વેડા છતાં તમારા ઘેર જતા રહ્યા હોત તો ના ના બાબુજી હવે મારી બેટું છે ને ખતરો વધી ગયો છે એટલે હવે કોક આઈડિયા હાલો તમે. તો ડાબડી મુઠા મારા ઘેર શું કરવા આવ્યા તું મોહણમ જો તારા ઘેર પડ્યું રહેવું તું તારે પટી ગયો હોય તો આટલી કરી તો હવે શું કરવું હવે કોક આઈડિયા કરો ગમે તે જોવાની ચોક બાય જતા હે ચોક બાય જતા બારે હાર્યા તો નહીં મિલી હે નહીં મિલી બારે ફરવા જતા રહો. ફરવા ખીચામો વાનો નહીં ફરવા તો જાય હવે જાણી તાણી પણ છોકર જતા નહીં કોક લાવો તો કોક મગજ કોક આઈડિયા લાવો. એ ફૂમતા કાકા હે આમ તો મફુજી બચાવી હવે પણ આપણે તો મફુજી ને બાકી રાખ્યા નહીં બગાડી જાય તો મફુજી દઈએ
કરશે હવે એ કાઢિયા જબરદસ્ત છે કેવી પેલો હરિયો પોપટ શું કહેતો હતો આનો પોપટ એમ કહેતો હતો કે કાલે છે ને વિધેલા હેરા હતા ને એટલે બચી ગયા છે બાકી તો એ ના મેલો એમ હા કીધું. અને પેલા મોટા માથાડાએ શું કીધું એ એવું જ કીધું છે કે હા એને એમ કીધું ને કે કાલ પીધેલા હતા એટલે બચી ગયા હે? તો આજે આપણે પી લઈએ થોડું હે? થોડો પી લઈએ એટલે બચી જ ના 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 બાપુજી દારૂ નથી જવાય પછી ડાબડી મોઢા જીવતા રહે તાણી દારૂડિયા થા કે હા તો શું કરવાનું આપણે માફી માંગવા જા હા. પણ એ થોડી વધારે પડતી માફી માંગી લીધી ને એવું થયું આપણે માફી માંગવાની હતી પણ હકીકત નથી બતાવવાની હકીકત નથી કહેવાની બધી જગ્યાએ લોઠા મારીને જ આવ્યા છો હા શું કરશે કહો હા? શું કરશે પિતા વતાણી બરાબર છે દારૂનું કવર પહેરીએ ને પછી આવો હા પછી તો આપણે નડશી નહીં પછી તો અડવાજ નહીં તાણી બરાબર આમ ફૂમતા કાકા હા. ઓમે છે ને હા. બચવા માટે તો બખ્તર પહેરવા પડી પહેરવા પડી વાલા પહેરવા પડી મારે ધોબડો હા. હવે વાંચી થાય ને હાઈતે નહીં હાડવું પડશે તમને કહું ના કઈ હીરા થાય ને હાલ જ જાતી હોય છે. જો હે, અડ્ડા સુધી કમ્પ્લેટ પહોંચ્યા નહીં હે. પછી તો કોઈ ચિંતા નહીં પણ તો વચ્ચે હાથમાં આવી જાય નહીં તો અડ્ડા સુધી નહીં પહોંચો ખેતરે હું ના જતો હતો હા બગડા ઉરા જ હા, હા. જાડો બૂટ લઈ લો નહીં કેવું છે નો? હવે નવું નખાવું છે હવે બાયનું નખાવાની જરૂર છે બીજું તો રેડી છે નહીં હા બીજું તો ઘર તો રેડી છે ના બીજો તો કોઈ ધાતો ખર્ચો નહીં હવે પતરાની બારી બધું કમ્પ્લીટ જ છે આ વખાતું નહીં ને એટલે તકલીફ પડે જાડો ઉભા રહો હમણાં પેલા હમણાં છૂટો ધોકો મિલશે તો ડાબડી મોટા 3 ગોટ હમણાં ખાઈ જાય હોય કાં ખાધા હતા પાછા નહીં હા વળી હેડો સીધા એ હરીજી હા આ મારા ઓળખે કેટલા દણ હંતણા છે આ ડે નતા ભૂપતજી હા શું કરવું હવે આલા કેટલા જાતા હાથમાં આવશે અરે રોમ તો કંટાળી ગયા ખરેખર હું શું કહું છું હા આપણા ગામમાં એક નવો અડ્ડો બીજો બન્યો નહીં ને ના લે ભાઈ વર્ષોથી હાર્યો દડ્ડો છે અને હરીભાઈ એક વસ્તુ જોયું તમે હા. આ અડ્ડે ચેવડા છોકરા બેહી રહ્યા હતા અરે રે 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 ખરેખર બાપડાને અહીંયાના માવીતર ઘેર વાટ જોઈ રહ્યો હોય કે મારો છોકરો હમણાં પૈસા લઈને આવશે હમણાં આવશે ને મારા બેટા બધા હવે અડ્ડે વાપરીને જોઈ ભૂપતજી હા તમને સાચી વાત કરું હા હું લગભગ 20-22 વર્ષનો હતો ને તાણ અડ્ડો હતો દારૂનો ખાલી ઈકન રહીને હું નીકળ્યો હતો અને મારા કાકાના કોણ ઉધી હારે સમાચાર પહોંચ્યા કે તમારો હરી ઈકન રહીને નીકળ્યો છે મારા કાકાએ મારા પગ હોજવાડી નાખ્યા હતા કે તું ઈકન રહીને નીકળ્યો છે સાચી વાત છે ભાઈ તમારા કાકો તો ભાઈ આખો મોણો અલગ ટાઈપનો હતા હો હેડજો તમે ખરેખર એવા દાડા આયા છે ને સારું કરવા જા ઊંધું થયું હોય નહીં તાણી એવું નહીં વાકુજી હા તમે થોડા કાઢા જાવ જ નહીં તો આ મોટા માથાડા ને અને અરિયન રમાડી નાખો એટલે હેડ નો વચ્ચે ડાબડી મુઠા વહેલા 100 વાગે તો તું મારા ઘેર આવી તું હંતાવા એવું નથી ચા પીવા આવ્યો હતો એ તો ચા પીવા અને ત્યાંની બધી કેમ રોજ ચા પીવા ના આવતો ના જ આવ્યો તું છોકરો હાજર નતો એટલે ડાબડી મુઠા જગા જાવડી મુઢા હવે છે ને થોડું ક્યાં હરખું બોલો વાત કરો છો તે નથામ નહીં હું તો ઓ કાલનો ઉતર્યો નહીં છું બસ કઈ એકલા છો કે પછી કોઈ છે ખેતરમાં હે ના કોઈ નહીં શું કામ હતું કોઈ આવી તું પૂછવા ચમ હનું ના ના એટલે કોઈ આવી તું એમ કહું છું એટલે હનું પૂછવા ગમે તે હોય પણ ખેતરમાં તમને કોઈ ભેગું થવા આવ્યું તું આપણા ગામનું અહીંયા ના કોઈ આવ્યું નહીં પણ તમે ચોય મજૂરી હેડ્યા છું કે ના. પીવા હવે દોઢો બોલશો ને બાસ કઈ કાલે દારૂમાં તમે 2 થાપા મિલી જાય મન હવે એ તો તમારા હાથે તમે ગાધી છે મેં નહીં સોરી હા તે દારૂ મેં પીધો તો અમે 2 જણાને પીધો તો તે તો નતો પીતો કે 2 હાથ જોડી અને પૈસા બાપા કરીને અમન નતો મિલી કહેતો તું અને તારી પછી હું તમારા હાથ જોડું એમ તેમ ના જોડી લે હવે વાંચી જતા રહો ને કાલ ફેર બે થાપો છોડ્યો એ તો નશા બતાવે એટલે નતો બોલ્યો ઓહ તારે એટલે ગોમ વચ્ચે 2 ધોકા નતા મિલ્યા તો નહીં એ તો ગોમ વચ્ચે દીધા હતા પણ હવે ક્ષેત્ર ની દઈ કો અને એ આ ફૂમતા કાકા ને મેં પકડી રાખ્યા તા નકર તારું માથું ફોડી નાખો લે હવે હવે તમે આજે છે ને આજે ગુજરાતો નહીં જ માર્યા તો ફાડ ઘૂમતા હોય વચ્ચે હેડતા છો ને હમણાં.
કાલી પીતે ગયા હતા. ફૂમતા કા ગયા. ફૂમ- ગયા. કાકા ચાર તો આપણે છોડી હતી, બે તમને અને બે મને. યા, યા, યા. ફૂમતા કા છેતરી ના પકડો હો. પંજરાજ. પકડો. હા હા લે હા વાઘુજી ગોમો ડોન થઈ જાય લે. વાઘુજી નામ છે જોઈ અમારું. ભાઈ વખાઈ નહીં. ઉપડવાથી હેડ અવાજ ના કરતો છોકરો ના કરતો. જતો રે. આમ કોઈ ના કહેતો કે મન માર્યો છે બરાબર છે? આ તને વળતા ને હરો ભાઈ અને બીજી વાત એ બીજી વાત કે આર્યા બે વાઘ વગડામ ફરે છે એ કોઈ ના કહેતો હો અહીંયા જાહેર ફરીથી એનું ના કહેતો હો. જાહેર આ ખાલી વળતા હવે ને હરોડો હા વળતા હાર્યો વાઘ વાયકણ બેઠો છે એ ભાઈ ફૂમતા કા શું કરે? યાર તારી ફૂમતા કાકા બરાબર માય કાંગલી નાહી જો એમ આગુજી હા. આ ઉપરથી આપણને એ ખબર પડી કે આપણા નામની બીક તો છે વાનામાં. બીક તો કેમ ના હોય પણ મારું બધું એક થાપ કાઢી નહીં ને. હા એક થાપ ખાઈ ગયો હું. ફૂમતા કાકા ઝઘડો થાય ને એટલે પછી એ તો ખાવી પડે પહેલા તો ખરી મને ખબર તાણી લે હેડો આ તાણી હેડો હવે. બૈરાની બૈરાની આવે તાણી ફૂમતા કાકા થોડી લાસારી આવી નકર રસ્તે રહીને હેડ્યા હોત ને તો આટલી ઘણા વહેલા પહોંચી જાવ હોત તાણી હેડો ઉતાળા હેડો રસ્તો આવ્યો થોડો હવે. હા. એ આયા મલક મોય નતા ના આયા આ બાજુ ચેડે ચેડે આ બે કીધું બેટી જેલા ભૂંડ કિયાનો ભડવાળ કરવા ઉપડ્યા છે એવું નહીં બેઠી ગયેલા એટલે જેવા તેવા નહીં આમ ખોટું ના લગાડ. લે ભૂંડ કીધા ડાબડી હે ભૂંડ કીધા જે બાજુ જોવો છો હા બાપુજી બાપુજી મારી વાત તો જવા દો પણ ફૂમતો કાકો તમારથી ઉંમરમાં મોટા છે એટલે થોડું સભ્યતાથી વાત કરો હા થોડી સભ્યતાથી વાત કરો ને તો મજા આવે વાલા હો. એવું છે એમ? હા એટલે કાલ તમે નીકળ્યા હતા વાતો કરવા સભ્યતાથી વાતો કરતા હતા તમે હવે કાલે 2022 નો છેલ્લો દાડો હતો ને જે હતું એ બધું ખૈરી ફૈડ હતું. તાણી પટી ગયું હવે. ખૈરી ફૈડ હતું. હવે ખરેખર આ માથે ભાગડ્યો ના આવત ને તો આ હોટે ને હોટે આજ ફરી વળો તમને બે જણા શરમ આવે છે કે નહીં આવતી જો ચારો મારો. ડાબડી મુઠા વાત કરો છો. આટલી ઉંમરે દારૂ પીવરાય લે બાપુજી પીવરાય દારૂ તમે તો હવે મને કેવરાવશો ને વધારે ના ના અમે પીધો તો હારા માટે પણ એ બધું અડવું પડી ગયું આડવું થઈ ગયું. જમશેના માટે પીધો તો તમે એટલે અમે 7 મહિના પહેલા દારૂ નતા પીતા હા. એટલે અમે કોઈના પ્રસંગ બગાડ્યા હોય બરોબર પછી કોઈને માર્યા હોય એટલે એ વતીની અમે માફી માંગવા ફરતા હતા અને એમણે તો માફી માંગી નાખો ના કરો. થોડો પીધેલો હોય એટલે માફી માંગે ને એ પાછી પેલી શું કહેવાય 31st હતી એટલે એ દાડે તો પીવાય ને હા એટલે 6-7 મહિના તમે દારૂ ના પીધો એનું હોમટું હાટું એકી દાડે તમે વાળી દીધું પછી બાપુજી એવું નતું. પેલાની 50 વીઘા જમીન ખોરાઈ દીધી તમે હા, તો પણ અમારે કેવું હતું મને મળ્યા પૈયા. પણ અને આ સુધી મારા ઝોપે કોઈ દારૂડિયો નહીં વળ્યો ને તમે બે જણા દારૂ પીને મારા ઝોપે વળ્યા આ તો આ તો માફી માંગી લો લો ભાઈ બીજું શું તાણી. ક્યાંની બીજું હવે શું માફી માંગો તમે ભાવ જો અમારે તો માફી માંગો રાતે જો ઉકેડામાં જ પડી જાય છો કે તમે ના રે અમારે તો પીવોય નહીં હોતો પણ એ અમુક તો પછી ગોમ વાળા પીવા બદલે મજબૂર કરે છે જે રીતના? હવે કાલની કહી દેવું હે? કહી દેવું નહીં જો. સવાર વાળું કહી દેવું હમ. તો પટી ગયું હડો તાણ હવે જો હડો એટલે ચો જોશો હવે એ તો જો જશે એ તમને મોડા ખબર પડશે ના 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 હાલ કહી દો મને ચોકણ હેડ્યા તમે બે જણા ફેર કોહડ શું કામ છે મારે હે? તમારે શું કામ છે મારે કોમ છે તમે જો હેડ્યા અમે તો ગમે એ હેડ્યા હવે મારી વાત ઓબડો મફુજી હા આ રસ્તો કોઈ પ્રગતિના પંથે તો જાતો નહીં હા એટલે મારે પૂછવું પડે છે આર્યો રસ્તો છે ને દારૂના કેમ્પે જાય છે હા સમજી ગયા હે સમજી ગયા તમે એટલે અહીંયા જોશો એમ ઓવે ચમ તમને કીધું તો ખરા કે ગોમ વાળા પીવા બદલે મજબૂર કરીને અમારે ત્યાં પીવો નહીં ચમ એ મફુજી મારી તો પેલો હું તમને કહું ચોખ્ખું કહું કે હરીભાઈ અને પેલો મોટા માથાડો વાઘુજીના ઘેર અમને બેન મારવા આવ્યા હતા બરાબર છે એટલે હવે અમે છે ને દારૂ પીવા જતો અને દારૂ પીને ફૂલ થઈને એને અમે તો આજે શું મારશે અમને એમ નહીં એને કીધું તું કે કાલે પીધેલા હતા એટલે બચી ગયા ના કે કાલે એને મેલો જ નહીં એટલે આજે અમે પી ના આવો એટલે વળી બચી જા હા હા એટલે એવડું મોટું તમે રથનું ગજ કર્યું તું હરીભાઈને 50 વીઘાનો ભાગ રાખવાનો હતો ની બાજી આખી તમે પલટાઈને ખાઈ તમે બે જણાની હવે યારિયા પોપટ ને ચો એના બાની 50 વીઘા હતી હા પણ પેલા ભરતજી તો ઉધેડ લઈ આવતા હતા કે ના ના ભરતજી એના મગજ નતું અને એના જોડે તમે મારી આબરૂ ખવરાઈ રેડા આલી છે હરિયાન તો તાણી હવે તમારે પાછું વળવું છે પાછા વાળો તો પછી પેલા ધોકા લઈ લઈને ફરી રહ્યા પછી વાત કરો તો પછી ગામમાં ટસકા ઉડશી કહેતા નહીં ક્યાં ધોકા લઈને ફરે છે એ પેલો હરિયો ને પેલો ભૂપતજી અને કડિયા ગીર્યા તમને ધોકા નહીં છોડી તો
એવું નહીં મફુજી, મેટર વધી જાય ને તો પછી અમન ના કહેતા. હા પણ તમે બે જણા અભળો માર્યો તો આપણે આ મેટલ વધારવી નહીં. બે જણાની તમે માફી માંગી લ્યો. ભૂપતજીનું શું કર્યું તમે? તો તથ્થડ વટાઈ જાય અમારે. ભૂપતજીનું શું કર્યું તું તમે? ગુનો કહો હેડો. હવે પોપટજીને તો બરોબર છે જે કર્યું ઈ. હે? પણ એ આ શું હતું? હા? શું હતું યાર, ભૂલી ગયો હું તો. ડાબડી મુઢા એ તો તને કહે સામે યાદ આવ્યું ને, હા, જામ જતી. માતાજીની સોગન એટલી બધી રીસ આડે છે ને હમણાં હોટલ લઈને ફરી વાળો હમણાં બધું યાદ આવશે. પોપટ ગોળ બોલ છો હમણાં હોય. મપુજી તમને કહું હરીબાની ચિંતા નહીં, ચિંતા છે પોપટજીની. કારણ કે 1000 પૂડા ધારના અમે હળગાઈ મેલ્યા હતા અને અમે નશામાં કહી દીધું છે. કાલે હળગાઈ અને આ કાલે તમે હળગાઈ હતી? હવે અમે જ હળગાઈ હતી ને તાણી. એવું નતું. બીડી પીવા બેઠા હતા ને એ તો આડીજી હળી શું કરે પછી? અમારા કાંડ તો ચો ઓછા હતા તણ પેલા. તો પછી હવે ભૂપતજી કાલે હળગાવશે એ કોણ ઓલવશે? અમારે ચો કાલેર છે, હે? અમારે તો ચો પૂડો એ નહીં. નહીં મેલી તમને ભૂપતજી. તને કહું તો શું કે લોચા એટલા પડ્યા છે, પીધેલા હશે તો શું માક્ષી દેતવા આઈ? એટલે વયન નજરે પડવા માટે તમારે રોજ પીવો પડે. એ તો હે? બધું કરે તારે. બીવાઈ તમે નજરે પડો તો પછી તમે તો રોજ પી પીને હોમાં ધકો હે ને? નહીં, રીક તો નહીં આવવું પડે ને. તાણી. રીક ના લેવું પડે. સોના મોના પાછા વળે તો પાછા ના કમળે પછી આ મારે મજબૂરી ઉપાડવું પડશે હમણાં ધોકું. હા તો પછી પેલી બધી મેટર તમારે સંભાળવી પડશે ને હવે તો પછી. એવા- હા તે માફી માંગી લ્યો. હા? હા માફી માંગી લ્યો. એ તમને કશું નહીં કહેડો. એ જવાબદારી મારી. હા ફૂમતા કાકા માફી તો માગશે. કાલે અમે નતા માગતા હાથ જોડી જોડી હવે નહીં. તાણે. એ વાત અને ડાબડી મુઢા તારો સવાલ આપણે જ આજ મને લાગે નડશે. શું? 2023 નહીં જેવી તેવી હીરો નડશે ડાબડી મુઢા. પણ એ તો હું શું કરું, વાત કરો છો ને? આ 2023 નો જ પહેલો દાડો છે. એટલે તમારા આટલા દાડા તો હાફ નળિયા જેવો રાગ હતો ને ઠટી ફટી આવી તાણે તમારે ચોથી રાગ છો એટલે એ તો અને આ શું છે? ઠટી ફટી શું છે? પેલા તો અમે બે જણા હતા ને આખા ગામમાં રાડ પડાવતા નહીં કોઈ. તાણી. મેં તો કાલ હતી. પડાઈ કાલે રાડ પડાઈ આખા ગામમાં તમે મેં તો હતી. આખા ગામમાં આબરૂના ધજાગરા તમે બે જણાને કરી નખાયા. હેડો હવે પાછા વળી દો હેડો. હેડો હાલ ને હાલ ભૂપતજીને સાપરે જાવ હેડો. જવાબદારી લ્યો. અરે જવાબદારી મારી હેડો. તો બેસતા નહીં. માફી તમારે માંગવી પડશે બે જણા. આ તો કઈ છો, જન્માજી. હે? ફૂમતા કાકા ભલે જવાબદારી લીધી, એના હાથમાં જવાબદારી નહીં રહે ને તો પછી બધું આપણે સંભાળશે બાજી. હું શું કહું છું? શું છે વળી મનમાં? આપણે છે ને દુશ્મન હોમે છે ને એટલે છે ને હજી બધી રહેવું પડે તમને કહું. ના ના એ તો સેજ કી એમને એમ જવાય નહીં. ને હમણાં ના જવાય. હેડો કુસુમ હેડો. જો કા રસ્તો ચેવો જડી જાય વગડા હુંહરો રસ્તો હોય ને ચેવો જડી જાય છે કે ઓય કણ પીવાનો અડ્ડો છે. જો કા અરે ભાઈ હા હું શું કહું છું, હા એ તો હારે હાથમાં આપવું તો આવી ને કે કોઈ નહીં. આપણે બે જણા હેડો માર સાપરે અને રેડા જેવી ચા બને પી લે. મને હવે માથું ચડ્યું છે. ભૂપતજી હા ચા પીવી હોય તો ચા પી લ્યો, પણ પેલા બેન તો પકડવાના જ છે. હા હા આપણે બે જણા ચા પીને તરત નીકળે ભાઈ. હારું હેડો. લે હાડો. બાપુજી શું છે વળી? આ હરિયન ભૂપતજી અમારા ઘેર આયા હતા નહીં, ઓય તાણી એમ કહેતા હતા કે હાડો કે પેલા વાહમો હોગવા જઈએ એટલે ઓય ક્ષેત્રમ ચોથી હશી. એ ક્ષેત્રમ નહીં હોય ને તો ક્ષેત્રમ હું બોલાયો ગામમાં છે ને. હવે કાલ ને કાલ તમે આબરૂ જે હતી ને એ ઉધળી નાખી. હવે વધારે આબરૂ ઉધળવી નહીં ગામમાં. આ એ વાત સાચી. હું તમને કાલના ખોળું છું. આ મને હાથમાં આવી જાય ને એટલે સારું થયું. હેડો હેડો. હરીજી હા એ દૂધની બહેણી હોમી વળજી એ હા અને ચા જેવી રેડા જેવી બનાવો હોમ. એક નંબર. હા તો તમારા હાથની ચા પીવી છે. એ વધારે બનાવજો. લે હરીજી હા વળી કેમ ભરે લઈએ? બારો બારો. શું છે જલ્દી શું? ઓમ શાંતિ રાખો લે પડતો. હા હા હરીભાઈ હા હરીભાઈ આજા. હા હા હરીભાઈ પૂછો. હાલ તો હું માર લે 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 કે ભૂપતજી, સો સોરમાં. શાંતિ રાખો. અલ્યા શાંતિ. બાપુજી પછી મેટર એ ભૂપતજી! અલ્યા શાંતિ રાખો કે ઉભા રહો. મારી વાત તો સાંભળો. પછી મેટર થઈ જાય હા ભાઈ બાપુજી આજ હવાના ગોત ગોતવરાવી. હા ઘડિયાળ વાજી. ચા પીવા આયા છે તમારા અહીંયા ચા પીવા આયા છે. હું સમાધાન કરવા લાયો છું. હમણાં આવો હરીભાઈ. એ હરીભાઈ ગોડા થાવ ને કી. હમણાં આવો. તમને બેન તો છોડવાનું નહીં. હમણાં આવો. હમણાં આવો. અરે પણ અલ્યા હા હા વફળો મારી વાત કે તમે બે જણા ઈયન મારશો ને. હમણાં આવો. તમે બે જણા ઈયન મારશો ને તો દવાખાને કોણ લઈ જાય લે? અરે હો મરી જાતા. આપણે લઈ જવા પડશે. ભલા આદમી સમજણા છો તમે? બાપુજી આજ હવારાના વાંગ ગોતા છે અમે. હા એટલે હું એ હવારોનો જ ખોળું છું ઈયન. લે હાડો પાણી પીવો. પાણી પીવો. હાડો તમારો કાળ બેહારો.
હેડો એ તો હું ઘણું બધું બોલ્યો છું. ઓ ભાર હું ખાટો લાવું. વાય શું મારે હરીભાઈ? અને મારીને દવાખાને તો આપણે જ લઈ જવા પડે. તો કા હેઠા મેલો. આગો આકી આગો. ઓય તારા બાની ચો હતી તાણી હવે તું કામ સાર કાલી હતી લે. હા સાર હા કાલી હતી. શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ. મારી વ્યવહાર છે શાંતિ રાખો ઈ વ્યવહાર છે. ભૂપતજી, શાંતિ રાખો શાંતિ રાખો. હરીભાઈ બેહો બાપુજી. તમે બેહો. અરે બેહો. તમે બે જણા બેહો તો હું બેહું. લાવ. અરે અરે ભાઈ આપણા છે, ઇજ્જત જઈ માં આપણા માણસો છે, ભરભરા નહીં, દુશ્મન નહીં. ઇજ્જત જઈ માં પૂજા. અરે ઇજ્જત તો જો છે તારે. આવો. તારી ઇજ્જત નથી કે તારા કાકાની ઇજ્જત નથી. ઇજ્જત છે ગોમો. હા હવે મફુજી હોય ને સમજાઈ દેજો એટલે શું સમજાવવાના છે? આપણે વાકમાં થાય હા હા બસ. લે બાપુજી. વાકમાં થાય એટલે આપણે શેના માટે આયા છો? હે? બે સમાધાન કરો. હા તો પછી આગળ નહીં થાય. એટલે તમે બે જણા નાઠા હતા છો હવાર. ન્યાઠા નતા વાલા. માય કાંગલી તો હજી તો વાલા હમણે. લા સર હરીભાઈ હું કહું શાંતિ રાખો. બધી રાશા છે બધી રાશા છે હા હવે લાસાર થઈ ગયા તા. તમને મોઢું વતારે એવા નતા. બાપુજી બેહજો તમે. કોહડ શું બેહે તમે એકે બેહવા દો એમ જ નહે ને. મફુજી ખાલી મને 2 મિનિટ આલો. 2 મિનિટ ની અંદર વાન રમાડી નાખું હું. અરે નહીં તમારા. રમેકડું બીજું નહીં અમે ઓય તે રમાડી નાખશો એ ભાઈ શાંતિ રાખો કે હવે નકા ભાજી નાખો. આ બાજુ આવો. એ ભૂમતા આકા આ બાજુ આવો કે. બાપુજી પછી છે ને આજનો છૂટો છું હું હો. તો પછી હવે મુયા હાથનો છૂટો થવો હવે. જો ફૂમતા કાકા હું પ્રેમથી વાત કરું. હા. પ્રેમથી આકો. ફૂમતા કાકા ઓય આવો. પણ આવો ખરા નહીં મહી નાખું. અલ્યા હા. હાથનો છૂટો નહીં. લે, તું હાથનો છૂટો એ, નહીં. અરે ભાઈ શાંતિ રાખો કે. છેતરી હાથ ઉપાડી દો અભળો, હવે હું તમને એક ચોખ્ખા શબ્દમાં વાત કહી દઉં. અભળો હરીભાઈ નું, અભળો ભૂપતજી, હા. કે ગમે એવો દુશ્મન હોય ને તો આપણા ઓગણે આવ્યો છે, એના ઉપર હાથ ના ઉપાડાય આપણે. મફુજી વાત જ એટલે પડી તણ અમે ઓગણે આયા છે એટલે આ તો મેદાનમાં હેડજી. હું મોટો છું લ્યા મારા પર હાથ ના ઉપાડે. શાંતિ રાખો આપણે બધા ઘરના છે. બેહો. કઈ દો હેડો હમણાં આવો. તમે કહો કે હા તમે કહો કે હા એટલે ભૂપતજી તમારા કાલેરમાં પુળા કેટલા હતા કોહડ? 1000. 1000 ના કેટલા પૈસા લેવાના છે કોહડ? એ વખત 5000 ના ભાવે હું લાયો હતો. કેટલા થોય? ગણી લ્યો. અરે ભાઈ ગણો. અત્યારે તો ઓછા થવા પાછો ભાવ. અરે ભાઈ 5000. 5000 થોય એમ ને? ઓય બરોબર છે 50,000. ફૂમતા આકા બાજુ આવો. 50,000 રૂપિયા તમારા ભૂપતજી ને હાલવા પૂળાના. મફુજી પૂડા હળગાયા હતા કોઈ ઘર નતું હળગાયું અમે એવું એ નહીં. કામુઢા. 1000 પૂરા હળગાઈ. જીભ હમી અને તો રાખો. તું મારા ભેગો અહીંયા ગોતાવા આવ્યો તો છોરને. અને બાપુજી મને રીચી સાડી છે. આ જે મારા પૂળા હળજા એ દાડ આપણે બધા ગોતતા હતા કે ઓહો. કને હળગાયા ચોથી હળજા. આ બે ભેગા હતા કે નહીં? ઓય. એ દાડો આઈને કહી દીધું હોત તો તો પછી એ દાડે તમે કેમ ના ભસ્યા કે આ પૂળા અમારાથી હળગ્યા છે? આ ભૂલ અમે કરી છે હે? મફુજી પૂડા તો હળગાયા હશે એ તો અમે કબૂલ્યું પણ ઈ કોઈ 50,000 ના તો ના હોય કે હવે પછી એ કોઈ ડોકા પેલા એના નતા. ઓફર મને લઈ આલ ચારના પૂળા. તા એવા ને એવા પૂળા મને લઈ આલ અને કાલે રીકણ મોડી આલ. કોઈના ડોકા નતા તારા વાત કરે છે આટલું બધું બોલી રહ્યો છે. હા તે ઓભળો મારી વાત. તમે પૈસા ના આલો તો તમે તાર પૂળા એક ભોર ભરીને હોય ઘેર નાસી જાયજો હે? બસ 1000 પૂળા મને લઈ આલ. બરોબર છે. એ વ્યવહાર છે હે? એ રે વ્યવહાર છે હા તમે તાર 1000 પૂળાની વાત કાલે રાતે મોડીને તમે તમારા ઘેર જતા રહેજો. હવે મારું શું કરવાનું છે? મારે તો જમીન હાથમાં આવતી ને આવતા ખોરાયું હોય ને. હમણાં આવો. હવે એ તો તારા બાને તો સાવડો નથી 50 વીઘા તારે ચોથી હશે લે એટલે આ મારા કાકાને વચ્ચે ડાલા ખરેખર. અરે ભાઈ અરે વાઢી નાખો. મને કે તારે જે કેવું હોય મને કે. મારા કાકા વિશે એક શબ્દ ના કાઢતો. મારા કાકો મને જીવથી વાલા હતા. એ ભમતા કાકા, આ બાજુ આવો. શું કરવાનું છે તમારે કોહડો હવે? મફુજી માફી તો માગે છે ને પણ ઘણી વાર તમારી જીભને તો અમે લગામ આલતા જ નહીં. હે? પટી ગયું હેડો ભાઈ. સારું ભાઈ ભૂલ થઈ ગઈ હરીભા ભૂપતજી ભૂલ થઈ ગઈ નકર પછી હવે હું કંટાળ્યો છું. હું અહીંથી નીકળી જાયો તમને કહું. ના તમે ઉભા રહો આ પૂળા તમારા હાલવા ભૂપતજી ના હા એ તો અમે 2 દાણા લઈ આવીશું આવો. ચાણે લઈ આલજો કોહડો.
બાપુજી જો અમે ખોટો વાયદો કરે ને એમાં મજા ના આવે પછી હા તમે તો હાસા ખરા કે હાસા હિરલા ખરા કે એમ હું નહીં કહેતો અમે એમ કહી દે કે કાલે અમે લઈ આવી છે તો મેળ ના આવે અમને મહિના 2 મહિનાનો ટાઈમ આલો હા એ તો મને ખબર છે કે તમે 100 મહિને લઈ આલો તો જોણે આજ લઈ આલ્યા તમારા ફાઈન તો ફૂંચી ખાવાય નહીં હોય પૈસા તો બધા દારૂમ ને દારૂમ ગાડી રહ્યા છો તમે ના રે સી એટલા પૈસા છે તમારા જોડે બાપુજી 7 મહિને દારૂ બંધ હતો. બંધ હતો આ તો પેલી 31st આવી ને એટલે પીતો એટલા 7 મહિનાથી તમે દારૂ બંધ કર્યો તો ચિયા દાડે બંગલો બધી કાઢ્યો તમે હે એમ નહીં આ શું સાર્યું આ 31 શું છે આ હા? હવે એ આપણે આ 2022 નો છેલ્લો દાડો આવે ને એન્ડ આવે ને હા. એને 31st કહેવા બધા છોકરા નહીં કહેતા પાર્ટીઓ નહીં કરતા દારૂની બધા બેસી પીવી છે. આર્યો તહેવાર ચિયો હરીભાઈ મેં તો નોમે જ પહેલી ફેર ઓફિસે- દિવાળી જોઈ નોરતા જોઈ આ પણ આ તહેવાર ચિયો 31 હજુ સુધી મને ખબર નહીં પડી ડિસેમ્બર મહિનાની 31 તારીખ છેલ્લી હવે વાઘુજી અભળો મારી વાત કે તમે વિદેશમાં ભણ્યા નહીં તમે ગુજરાતમાં ભણ્યા છો ગુજરાતી બોલો અમને ખબર પડે તો અમે તો ગુજરાતીમાં ચો ભણ્યા છે હમુરદા અને 31 ડિસેમ્બર તો દર વર્ષે આવે હા બાપુજી હરીજી એ બધી વાત નહીં આ દારૂ રેડવો હોય એટલે બધા બોનો હોય છે તાણી અલા એવું ચૌક દારૂ પીને જ આ તહેવાર ઉજવાય આ નવું મોહલ્લું છે કેમ ને અરે તહેવાર બેવાર નહીં હમતા બમતા સો નહીં આ છેલ્લી ડિસેમ્બર આવે એટલે 2022 માં જેટલા કંટાળેલા હોય ને એટલી મોજ કરી લેવાની એમ અને 2023 ની નવી શરૂઆત થાય એટલે આપણા ગામમાં તમે 2 જણા જ કંટાળેલા હતા બીજું કોઈ કંટાળેલું જ નતું આ ભૂપતજી કંટાળેલા નતા હરીભાઈ કંટાળેલા નતા ઘૂમતા કાકા એટલે આપણે આમાં એક મિનિટ આપણે લેવા જતા તાણી આપણા ગામના છોકરા નેના કેટલા આયા હતા આઝાદકી ભાઈ ખાના એક તને બાળી શીશા તમન હે તમારી ભાગડીઓ ને તમારા ધોળા માથા જોઈ જોઈને તમને ભાળી ભાળી શીશા રે ના રે ભાઈ અને હજુ તમને હાલ ખબર નહીં પડે તમારા છોકરા તમારી પોગેથી બેસીને દારૂ પીને તમારા હોમે પાલે પાલું વાળો મડાડીને તાણે તમને ખબર પડશે તાણે તમને ભોન આવશે તો સિવાય ભોન નહીં થાય તમને સાચી વાત છે પેલો જગો 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 એ જગ્યાની વાત છોડો તમારા છોકરાની વાત કરો તમે સે જગ્યાના મોય કોઈ રહ્યું છે શરીરમાં કોઈ છે હા તે હવે નહીં પીવા વળી પટી ગયું પટી ગયું નહીં પીવા અમે તો અમે ચો પીતા હતા પણ આ તો 31st પેલા તો ફેફસા જ છાપ થઈ જાય છે કે દારૂ બાપુજી આપણા જે તહેવાર છે ને એના મનાવો આ નવા નવા તહેવાર તમે ના લાવો લ્યા એટલે તમને એટલો શોખ હોય કે 12 મહિના જે આપણે કંટાળ્યા હોય મોજ કરવી છે તો આ પૈસા બગાડે એટલા પૈસાના કૂતરાને લાડવા લઈ અને 1 તારીખથી ચાલુ કરજો તો અમે ઉતરાયણ આવે છે તો ધર્માતું થાય કિલો ઘી લાયા હોય તો 2 જણા હે હમા છો તો આર્યો તહેવાર ઉજવાય કિલો ઘી તમે 2 જણા ખાઈ જાવ તો અમે મોનત કે આ હોય ને તહેવાર ઉજવ્યો વાઘુજી આ આપણી પરંપરા નહીં હો બાપુજી વાત આરી બધી નહીં વાત એવી હતી કે અમારે છે ને માફી માંગવાની હતી અને લાસારી આવતી હતી મેન એરી લાસારી જેવી વસ્તુ તો તમારા બેનામાં તો મને દેખાતી નહીં પહોળો એટલે વાઘુજી મને એક વાતનો જવાબ આલજો આ તમે હું નહીં મારું હવે હવે પતી. નહીં મારો લ્યા આ તમે દારૂ બંધ કર્યો એટલાથી મોડીને હાથ દાડાવતી કોઈનાથી શરમાણા છો કોઈનો સવાલ તમે રાખ્યો છે ત્યાં થૂચેલું ગળ્યું હા બધા જેને હોય ને તળાક ને ભડાક હોમાં હોમાં જવાબ તો આલો છો એટલે ડાબડી મુઠા તમે કાનું મોન્યું છે આટલા દાડા મુજ નહીં બોલ અને આ શરમ આવતી હોય ને તો હાલનો પહેરીને પછી માફી માંગો લ્યા પાણી શું હાલ લાલે ફરો અરે હું મમ્મી 2 જણા માફી માંગે છે પણ હવે તમને ચોખ્ખી વાત કહું હું એ જગો રે ને જગો નોકરી કરાશે તો મને હોમો તચો મને કે વાઘુજી હાથ પીવાનું કે નહીં પીવાનું કીધું ના ભાઈ હું તો 7 મહિનાથી પીતો નહીં તે મને કે આજ કે 31st છે એટલે કે મને પછી એને બધી વાત સમજાય કે આજ તમે પીવો ને તો કે કોઈ ના બોલે એટલે જગાના સાપરામાં દવાની ઠેલી ચેવડી ભરેલી પડી છે ફોટા જેટલા પડાયેલા છે તાણી એ તમે જોયા છે એ મોદો નહીં રહ્યા તો હાજો રહે છે કે દાડો રે એટલે એને કમન તો કને ખબર કે હારી 31st આવે છે કીધું આ દાડે વળી પીવાનો હશે એટલે પીધો તો પછી પી પીને તમારા ફેફસા હળી જાય તો પછી તમારી સેવા કોણ કરશે પણ નહીં પીવા આવે ભાઈ પટી તમારું ગયું. શીશી શીશીને તો તમારા છોકરા ચીડે પીતા જ હશે આજે નહીં પીવા આવે ભાઈ. બધા શીખી ગોમના છોકરાએ શીખી અહીંના કીધું કે જાણા જાણા છોકરા કે અરે અમે હરીબેન બે તારા અડ્ડે જતા ને તે જીવ બળી જાય માતાના મફુજી તમે જો આવડે સળતું લોહી એ દારૂ પીવા બેહી રહેલું બોલો આ વાના જીવન લીધે એ તો દારૂડિયા હશે જે અરે પાર્ટી કરવા વાળા આજ ના આવી આજ ના હવે આટલો વખત તો માફ કર્યા છે તમને પણ હેલાર હું માફ નહીં કરું આ ધોકો છે ને આ હેલાર હું ઉપાડ્યો તમારા માથે 2 જણાને તમારા ઢેસણ હું વસોડી નાખ્યો મોહન રાખ્યો એટલે તમારું ભાઈ ને પીવા ભાઈ શાની લો હવે ભૂપતજી પટી ગયું તમારા પુળા છે ને આર્યા ઓકણ નાસી જાય આપણો મફુજી પૂડા મારા નહીં જોતા પણ તમે 2 જણા એ પૂડા લાવી અને ગોમમાં ગોદરે નાહી દેજો ગાયને ધર્માતા ના કરીને શું કીધું કઈ થવાનું નક તમે મન તો આર્યા કોઈ નહીં આલે પણ ધર્માતા તો આલ છે કે માર નહીં જોતા હવે કઈ થવાનું જોઈ લ્યો ભાળો છોડ્યા તમને બહી પુળમ છોડ્યા નહીં ના હાચું જો હવે હડો
હારું હેડો હરીભાઈ ભૂલ થઈ ગઈ હો હરીભાઈ ભૂલ થઈ અને ચા પીવો બે આવો હરીજી ચા બનાવો હડો હારી અરે ભાઈ તમે ચિંતા ના કરો હભળો મારી વાત હું તમને બીજે એવી જગ્યાએ તમને ભાગ રખાયો ને ખરેખર તમારી જિંદગી બની જાય એમ મફુજી તમારા પર મને વિશ્વાસ છે ભાઈ તાર વિશ્વાસ રાખો તમારું કામ થઈ જાય લે હાડો અને હભળો હે હવે આ 30 પછી તો તમે દારૂ પીધો પણ આવતી 30 પછી તમે દારૂ પીવો લે નહીં પીવા કઈ નહીં પીવા હે નહીં પીવા કદી પીવો દારૂ ના નહીં પીવો ને? ના. તો હભળો મારી વાત કે દારૂ નહીં પીવો ને તો તમારી ઠેઠ ભેડીએ સુધી ખમન મજા થઈ જાય હા મારું એસબી હિન્દુસ્તાની હા